બરેલી પાસે ભાવનગરની યાત્રાની બસને નડેલ અકસ્માતમાં 32 યાત્રાળુઓ મોડી સાંજે રાત્રે પરત ફર્યા હતા। શનિવારે વહેલી સવારે પ્રયાગરાજથી આવતી ભાવનગરની રાજધાની ટ્રાવેલ્સની બસને બરેલી ખાતે નડ્યો હતો અકસ્માત, જેમાં 2 લોકોના સ્થળ પર જ મૃત્યુ થયા હતા। 3 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની ઘટના બાદ 2 લોકોના મૃત્યુ થયા હતા, પરંતુ જે લોકો સહી સલામત હતા તેમને ભાવનગર પરત લાવવાની વ્યવસ્થા એક મોટો પ્રશ્ન હતો, કારણ કે સંચાલકે કોઈપણ જાતના જવાબદારીથી હાથ ખંખેરી દીધા હતા। બરેલીના આરટીઓ અને પોલીસની મદદથી મુસાફરોને 280 કિમી દૂર હરિદ્વાર ખાતે ખસેડવામાં આવ્યા હતા। બસના જ એક યાત્રી એવા કિશોરભાઈ ચુડાસમાએ ભાવનગરના લાકડાના વેપારી હસમુખભાઈ પટેલને ફોન કરેલ અને હસમુખભાઈએ હરિદ્વાર ખાતે ઉમિયાધામ આશ્રમ ખાતે યાત્રિકોને રહેવા જમવાની વ્યવસ્થા કરાવી આપી હતી। અકસ્માતગ્રસ્ત બસના યાત્રિકોમાંથી કિશોરસિંહ ચુડાસમા, ગોકુળભાઈ ભરવાડે જરૂરિયાતમંદ યાત્રિકોને નાણાકીય મદદ કરી હતી। 32 જેટલા યાત્રિકોને પરત લાવવા માટે થઈને કિશોરસિંહના દીકરાએ અમદાવાદ રવીના ટ્રાવેલ્સના માલિક વિપુલભાઈ જૈનનો ફોન પર સંપર્ક કરી હરિદ્વારથી અમદાવાદ સુધીની એસી સ્લીપર બસ બંધાવી યાત્રિકોને અમદાવાદ સુધી લાવ્યા હતા। એટલું જ નહીં, પણ અમદાવાદથી ભાવનગર સુધીની શિવશક્તિની ટ્રાવેલ્સ નામના માલિકનો કોન્ટેક્ટ કરી બસ બંધાવી આપી હતી। રાત્રે 2 વાગે ભાવનગર પરત ફર્યા હતા। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ભાવનગરથી અમે કુંભ મેળામાં એક દર્શનાર્થે ગયેલા હતા। અહીંથી અમે 2 બસો સાથે હતી। એમાં 2 બસોમાંથી એક બસ રાજધાની ટ્રાવેલ્સવાળીની, જેમાં અમે બધા હતા। અમે 37 પેસેન્જરો હતા અને એને એક્સિડન્ટ સવારે બરેલી ગામ પાસે ઉત્તર પ્રદેશના સવારે 5:30 થી 6 વાગ્યાના અરસામાં નડ્યો હતો, જે બહુ ગમખ્વાર અકસ્માત હતો। અને એની અંદર અમારું નુકસાન થોડું ઘણું તો થયું છે। 2 જણા માણસો પણ મરી ગયા છે અને બાકીના 3-4 ઘાયલે થયા છે। અને એની અંદર એ પરિસ્થિતિમાં જ્યારે પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ ત્યારે પોલીસે અમને મદદ આપી, સાથ સહકાર આપ્યો, સાંત્વના આપી હતી અને તેમણે પોતાના આરટીઓ દ્વારા કે પોલીસ દ્વારા અમને બસ કરીને હરિદ્વાર સુધી જે બચી ગયેલા હતા એ પેસેન્જરોને પહોંચાડ્યા હતા। અને ત્યાર પછી હરિદ્વારથી અમે અમારો સંપર્ક કરી અમારા ભાઈઓ અને અમારા બહેનોને બધાને સાથે રાખી અને અમે હરિદ્વારથી અમદાવાદ સુધીની બસ બંધાવી અને અમદાવાદથી અમે ભાવનગર સુધીની બસ બંધાવીને એવી રીતે કટકે અમે બધા અમારી રીતે હેમખેમ બધાને પહોંચાડી દીધેલા હતા। અને અમે જમવાની, રહેવાની અને બધી વ્યવસ્થાઓ અમે અમારી મેળે સ્વમેળે કરી હતી। સંચાલકોએ આમાં કોઈ ફોન કર્યો નહોતો અને કોઈ સાથ સહકારે ઊભા રહ્યા નહોતા અને પોતપોતાની રીતે બીજી બસે નીકળી ગઈ હતી અને કોઈએ અમને હજી સુધીમાં ફોન નથી કર્યો કે તમે ક્યાં છો, કેવી રીતે પહોંચ્યા છો અને કેટલે છો એમ। રાત્રે અમે 2 વાગે પહોંચ્યા, 2 થી 2:30 વાગ્યાના ગાળાની અંદર અહીંયા ભાવનગર પહોંચ્યા હતા।